હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ મેથી બટાકાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં જરીક પણ કડવી નથી લાગતી। હવે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે, તો શિયાળામાં લીલી જે ભાજી મળે છે મેથીની, એનું શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે। ગરમ ગરમ શાક જો તમને મળી જાય તો પછી વાત જ શું। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે। આ બટાકાને મેં બરાબર વોશ કરી દીધા છે અને તે મોટી સાઇઝ છે એટલે મેં એકમાંથી 2 પાર્ટ કરી દીધા છે, જેથી આપણા બટાકા ફટાફટ ચડી જાય। તો અહીંયા કુકર લઈ લીધું છે। કુકરની અંદર બધા જ બટાકા એડ કરી દેવાના છે અને તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। તો 1 સીટી ફાસ્ટ ફ્લેમ પર અને 1 સીટી લો ફ્લેમ પર બોલાવવાની છે। જ્યાર સુધી બટાકા બફાય છે ત્યાર સુધી આપણે એક મસાલો બનાવીને રેડી કરવાનો છે। તો અહીંયા લીલા મરચાં લઈ લીધા છે, 7 થી 8 કળી લસણની, અને તેની સાથે આદુના ટુકડા લઈ લીધા છે, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી જીરું લઈ લીધું છે। હવે તેને પલ્સ મોડ પર આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે। આ રીતનું થોડું આખું પાકું જ આપણે રાખવાનું છે, જેથી આપણે જ્યારે તેનો શાક બનાવશું ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો હવે આને હમણાં સાઈડ પર મૂકીએ। અહીંયા બટાકા બફાઈને રેડી થઈ ગયા છે, મેં એની છાલ કાઢી નાખી છે। તો હવે આ બટાકાને આપણે આ રીતે નાના પીસીસમાં કટ કરી દેવાના છે। તો બધા જ બટાકા આ રીતે આપણે નાના પીસીસમાં કટ કરી દેશું, જેથી આ શાક ફક્ત અને ફક્ત 5 જ મિનિટમાં રેડી થઈ જશે। બધા જ બટાકા મેં આ રીતે રેડી કરી દીધા છે। ત્યાર પછી અહીંયા મેં પેણી લઈ લીધી છે, તેની અંદર 4 ચમચી તેલ એડ કરી દેવાનું છે, 1/4 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 1 ચમચી રાઈ એડ કરવાની છે। રાઈ ફૂટે એટલે સૌથી પહેલાં આપણે હળદર એડ કરવાની છે। હળદર એડ કરશું તો શાકનો કલર ખૂબ જ સારો આવશે। ત્યાર પછી બધું મિક્સ કરી દીધા પછી આપણે જે મસાલો રેડી કર્યો હતો એ બધો જ મસાલો આની અંદર એડ કરી દેવાનો છે અને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। અહીંયા જે મેં મરચાં લીધા હતા એ વધારે તીખા નહીં હતા। જો તમારે વધારે તીખા હોય તો તમારે તે પ્રમાણે મસાલો એડ કરવાનો। ત્યાર પછી ધાણા પાવડર એડ કર્યું 1 ચમચી અને 1 ચમચી મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। આ બધું સતળાઈ જાય એટલે તેની અંદર 1 ચમચી તલ એડ કર્યા છે। તલ વધારે કે ઓછા તમે એડ કરી શકો છો, તેને પણ મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી 1 કપ જેટલી મેથીની ભાજી આવે છે તે સમારીને એડ કરી દીધી છે। આને પણ હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને મેથીને વધારે ચડાવવાની નથી, આપણે ફક્ત મેથી આ રીતની ઓસાઈ જાય એટલી જ આપણે કરવાની છે અને મસાલા સાથે મિક્સ કરવાની છે। એ રીતની થઈ જાય એટલે તેની અંદર આપણે જે બાફેલા બટાકાને કટ કર્યા હતા તે એડ કરી દેવાના છે। ત્યાર પછી આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને બરાબર કૂક કરી લેવાનું છે। બધું જ બરાબર કૂક થઈ જાય, બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર કોથમીરના પાન એડ કરી દેવાના છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાના છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે શાકને આપણે ફક્ત 2 મિનિટ માટે કૂક કરવાનું છે। 2 મિનિટ કૂક કરશું એટલે આપણું શાક થઈ જશે। તો તમે જોઈ શકો છો એનો કલર કેટલો ફાઇન આવ્યો છે અને ખાવાની તો ખૂબ જ મજા પડી જાય એવું શાક છે। ફ્રેન્ડ્સ, આ શાક એકવાર જરૂરથી બનાવજો। શાકને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે, તમે આ શાકને રોટલી, પરાઠા ગમે તેની સાથે પણ ખાઈ શકો છો। આ શાક તમે ગરમ ગરમ સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે અને મેથી એડ કરી છે એટલે બટાકાનું જે શાક છે એ ખૂબ જ ટેસ્ટી બને છે, જરીક પણ કડવાશ નહીં આવશે, એટલું સારું શાક બને છે અને લોકો આંગળા ચાટીને ખાશે। ફ્રેન્ડ્સ, આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની મેથી બટાકાના શાકની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને જરૂરથી લાઈક કરજો અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો અને તમારે નેક્સ્ટ વિડીયો કયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે। થેન્ક યુ ફોર વોચિંગ। બાય, મળીએ એક નવી રેસિપી સાથે। બાય, એન્જોય।